હું આવ્યો તો જો આઈ કેમ હકાર વાક્ય છે. નકાર વાક્યમાં જો હું ન આવ્યો તો પેલે આઈ પછી ડીડ નોટ અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. અહીંયા કેમ ન આવે. થઈ જાવ તૈયાર. હું આવ્યો આઈ કેમ. હું ન આવ્યો આઈ ડીડ નોટ કમ. તેણીએ ચા બનાવી સી મેડ ટી. તેણીએ ચા ન બનાવી સી ડીડ નોટ મેક ટી. તેઓ ક્રિકેટ રમ્યા ધે પ્લેડ ક્રિકેટ. તેઓ ક્રિકેટ ન રમ્યા ધે ડીડ નોટ પ્લે ક્રિકેટ. તેણે ગાડી ચલાવી. છોકરા માટે તે એટલે હી, છોકરી માટે તેણી. તેણે ગાડી ચલાવી સી ડ્રોવ અ કાર અથવા હી ડ્રોવ અ કાર. છોકરો હોય તો હી, છોકરી હોય તો સી. જસ્ટ એક્ઝામ્પલ તેણીએ ગાડી ચલાવી સી ડ્રોવ અ કાર. તેણીએ ગાડી ન ચલાવી સી ડીડ નોટ ડ્રાઈવ અ કાર. મેં તેને રૂપિયા આપ્યા. છોકરા માટે ચાલો કાંઈ વાંધો નહીં. મેં તમને રૂપિયા આપ્યા. અહીંયા તમને આવશે. મેં તમને રૂપિયા આપ્યા. આઈ ગેવ યુ મની. આઈ ગેવ યુ મની. મેં તમને રૂપિયા ન આપ્યા. મેં તમને રૂપિયા ન આપ્યા. આઈ ડીડ નોટ ગીવ યુ મની. બે કર્મ છે, સજીવ કર્મ અને નિર્જીવ કર્મ. પેલે લખાય સજીવ પછી નિર્જીવ. જો અહીંયા શું છે, તેણીએ ગાડી ચલાવી સી ડ્રોવ અ કાર. તેણીએ ગાડી ન ચલાવી સી ડીડ નોટ ડ્રાઈવ અ કાર. મેં તમને રૂપિયા આપ્યા. આપવું એટલે ગીવનું ભૂતકાળનું રૂપ ગેવ. આઈ ગેવ યુ મની. મેં તમને રૂપિયા ન આપ્યા. આઈ ડીડ નોટ ગીવ યુ મની. આ બધા છે ને ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે. એનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અમે બધાએ ભજીયા ખાધા. વી ઓલ એટ. જો ઈટનું ભૂતકાળનું રૂપ એટ. વી ઓલ એટ ફ્રીટર્સ. અમે બધાએ ભજીયા ન ખાધા. વી ઓલ ડીડ નોટ ઈટ ફ્રીટર્સ. તેઓ બધા અંગ્રેજીમાં બોલ્યા. ધે ઓલ સ્પોક ઇન ઇંગ્લિશ. તેઓ બધા અંગ્રેજીમાં ન બોલ્યા. ધે ઓલ ડીડ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ. તેણીએ ગાડી ખરીદી સી બોટ. બાયનું ભૂતકાળનું રૂપ બોટ. સી બોટ અ કાર. તેણીએ ગાડી ન ખરીદી સી ડીડ નોટ બાય અ કાર. સી ડીડ નોટ બાય અ કાર. તમે જો